ગોંડલનું એક નામ જે માત્ર બિઝનેસ નથી, મહેનત, સંઘર્ષ અને સપનાની ઓળખ છે. વિજય મમરા. હાજી, રાજેશભાઈ અને મનસુખભાઈ નાની ઉંમરથી જ કામમાં પડેલા. જ્યાં બીજા લોકો સપના જોતા હતા, ત્યાં એ લોકો સપના સાકાર કરવા મહેનત કરતા હતા. દિવસ હોય કે રાત, સિઝન હોય કે પ્રેશર, કામ ક્યારેય અટક્યું નહીં. એટલે જ આજે એમણે માર્કેટમાં પોતાની એક ઓળખ બનાવેલી છે. પણ એક સવાલ હજી બાકી હતો, આગળ શું? બિઝનેસ ચાલતો હતો, પ્રોડક્શન સ્ટ્રોંગ હતું, પણ ગ્રોથ એક લેવલ પર આવીને અટકી ગયો હતો. દરેક ડિસિઝન એમના પરથી પસાર થતો. ટીમ હતી પણ ડિરેક્શન નહીં હતું. અને એ જ જગ્યાએ ઘણા બિઝનેસ અટકી જાય છે. પણ અહીંથી તેમની સાચી લીડરશિપ શરૂ થઈ. એમણે પોતાને એક પ્રશ્ન પૂછ્યો, શું હું આખી જિંદગી આમ જ દોડતો રહીશ કે સિસ્ટમ બનાવીશ? અને એ ડિસિઝન ટર્નિંગ પોઈન્ટ બની ગયો. ધીમે ધીમે ચેન્જીસ શરૂ થયા. બિઝનેસને એનાલાઇઝ કરવામાં આવ્યો, દરેક પ્રોસેસને સમજવામાં આવી, ટીમને સ્ટ્રક્ચર મળ્યું, દરેક મેમ્બરને ક્લેરિટી મળી, મીટિંગ કલ્ચર શરૂ થયું, ડેઇલી ડિસિપ્લિન બિલ્ડ થઈ, અને સૌથી મહત્વનું, ટીમને માત્ર કામદાર નથી ગણ્યા, પણ કંપનીના ભાગીદાર બનાવ્યા. એક દિવસ એમણે એક ડિસિઝન લીધું અને પોતાની આખી ટીમને ફ્લાઇટમાં મુંબઈ ફરવા મોકલી. એ માત્ર એક ટ્રીપ નહીં હતી, ટ્રસ્ટ અને રિસ્પેક્ટનો એક્સપિરિયન્સ હતો. એ દિવસ પછી ટીમ માત્ર સેલરી માટે નહીં, ઓનરશિપ સાથે કામ કરવા લાગી. પ્રોડક્શન તો સ્ટ્રોંગ હતું જ, હવે સેલ્સમાં પણ પ્લાનિંગ આવ્યું. ઓફર્સ આવ્યા, ઇવેન્ટ્સ થયા અને માર્કેટમાં ફરીથી એનર્જી આવી. વિઝન ક્લિયર થયું, મિશન આખી ટીમ સાથે શેર થયું. હવે બિઝનેસ કોઈ એક વ્યક્તિ પર ડિપેન્ડ નહીં હતો, સિસ્ટમ પર ચાલતો બિઝનેસ બની ગયો. અને પછી આવ્યો એ હિસ્ટોરિકલ ડે, 1 ઓગસ્ટ 2024. કંપનીએ પોતાનો લાઈફ ટાઈમ હાઈએસ્ટ સેલ્સ રેકોર્ડ તોડી નાખ્યો. આ સફળતા માત્ર કોઈ નંબર નથી, આ વર્ષોની મહેનતનું રિઝલ્ટ છે, ડિસિઝન લેવાની હિંમતનું રિઝલ્ટ છે, અને બદલાવ સ્વીકારવાની તૈયારીનું રિઝલ્ટ છે. ક્યારેક ગ્રોથ માટે વધુ મહેનત નહીં, પણ સાચી દિશા જરૂરી હોય છે. ઘણા બિઝનેસ આજે પણ એક જ સ્ટેજ પર છે, જ્યાં મહેનત છે પણ ક્લેરિટી નથી. જો તમને પણ તમારી જર્નીમાં નેક્સ્ટ લેવલ જોઈએ છે, તો આજે જ કમેન્ટમાં નેક્સ્ટ લખજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.